અમારે અહીંયા એક ભાઈ છે ને, આ બનેલી હકીકત તમને કહું, પતિ પત્ની રહેતા હતા ને, તે ભાઈ ખેતીનું કરે, બેન ઘરનું કરે. તેમાં બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું આડું આવતું બેનને રોજ. એને કીધું કે પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. શેકી નાખ્યા. ઓલો ઘરવાળો આવ્યો વાડીએથી, બે જણા જમવા બેઠા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને વંટોળીઓ ઊભો કર્યો. એ કે આ પાપડ ભાંગી. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનું? એ કે પણ વહુ છું એમાં ચા ના પાડી, પણ કે પાપડ તેમ ન ભાંગી શકો? એ કે ભાંગી દેવાનો હે. હવે આપણા બૈરાને આપણને ઓળખતા હોય, મેળો હોય ભાંગી દે ને, ન હોય ભાંગી દે. એ કે ભાંગી દેવાનો છે. ઓલી ભાઈ કે નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ રખડે બે. આ જોક્સ નથી હો, હકીકત છે. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયું. હવે કે સમાધાન કરવાનું. મેં કહું પૂરા પાપડ ન ભાંગે બૈરા રાખ્યો, શું સમાધાન કરે? આ આપણા ઘરમાં વંટોળીઓ ઉભો કર્યો એવું નથી લાગતું? તો શાંતિથી જે ગાડું હાલે હાંકતા હોય, હું કઈક હું ઓલા હું નહીં, આ ઓલા ઘોડના જેવું બન્યું છે ને કે તમને કોઈ સાંડલો ન કરે. હતું દેવાનું બીજાને તમારો મેળ પડી ગયો, કોઈ ન આપે તમને. એટલે સવારે એમ કે એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે મને ખબર છે આ તર જામી ગયો ડાયરો. અરે તમારી મેર ખીન નિરીખા પ્રેમે થયો પ્રકાશ, સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી તી મારી. મહાપુરુષો ગગન મંડળમાં ચડીને ગોતવાનું કહે છે. ગગન મંડળ છે ને આને કહેવાય, દેહની જ વાત છે. જેટલા ભજન મહાપુરુષો કર્યા દેહની વાત. ગગન મંડળ આ સાંડલા આ શું કામ કરે લ્યો? વહામ કરત નો હાલે. આયા સાંડલા કરવાનું ચાલુ કર્યું, કંઈક તો નક્કી કર્યું છે ને. આયા જ બાપુ આખા શરીરનું સબસ્ટેશન આયા છે. આપણે છે ને બહાર આંટા મારે આ શરીર સામું જોયું જ નથી. ભગવાને આપણને શરીર કેવું બનાવ્યું જોયું જ નથી કોઈ. ને હું તો એમ કહું આ બે આંખું છે ને, બે આંખું એક આંખથી જોવો ને તો એક જ દેખાય, ને બે આંખથી જોવો તો એક જ દેખાય. લો જેવી કારીગરી જેવી કરીએ ને. હાઈવે માંથી બે આંખું ના બે ખટારા ન દેખાવા જોઈએ? ભડીમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો. જેવી રચના કરી છે. પાછું એને ચાર્જિંગ નહીં કરવાનું, પાણી નહીં પૂરવાનું, પાવર નહીં પૂરવાનો, અને આખી દુનિયા જોવા મળે ને. આખી દુનિયા દેખાય પણ માલપા ફોતરું પડ્યું હોય ન દેખાય. જો એની રચના. તમે ઘી તેલનો ડાઘ આય પડે ને તો તમારે હાબુ જોવે ને પાણી જોવે ને કેટલી મહેનત કરો તો ચિકાસ થાય ને. આવડા અત્યારે ચોખ્ખું ઘી ખવડાવે, જીભમાં ડાઘ પડે તો એ જીભનું મટીરિયલ ક્યાંથી લાવ્યો હોય છે? અને આમાં જો ચીકણું થાય તો આ ધોવું છે માલપા. અરે મને તો એમ થાય બધા હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? આમાં કોઈ જોતું જ નથી. બે વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ઘોડી ચડાવવી પડે ને, ઊભું રાખ્યું ત્યારે ઘોડી ચડાવવી પડે. આપણું બે જ વ્હીલનું નથી, ઘોડી ચડાવવી પડે. જ્યાં ઊભું રાખવું રહે ને. કેવું ઈશ્વરે કેવી બનાવી. 18 વર્ણના માણા હોય અને 18 જાતની વસ્તુ. બાપુ ગમે એ કલરની વસ્તુ ખાઓ, અંદર બાપુ બધાનું લોહી લાલ જ બને. બાપુ અંદર ફેક્ટરી કેવી છે? અરે શું મારા રામ ઈશ્વરે તમારી મારી રચના કરી છે ભલામણ. આ તો બધા બહાર હળીએ ચડ્યા, અહીંયા જવું છે ને અહીંયા જવું છે ને. ભલે દુનિયા જોવા જેવી છે, હું એવું નથી કહેતો કે દુનિયા નો જોવો, દુનિયા જોવા જેવી છે, પણ તમારી અંદર તમે જોવો. જેટલું તમને બહાર દેખાય છે ને એટલું બધું દેહનો. મહાપુરુષો કહે છે નદી ને નાળા ને ઝાડ ને પાન ને વનસ્પતિ ને જેટલું દેખાય ને બધું દેહમાં છે, પણ માલપા કોઈને વર્તાતું જ નથી. હલો દ્વારિકા ને હલો સોમનાથ. અત્યારે ઓલા પણ પરિક્રમા ના પાડી તો અહીંયા કીડીઓ કોઈ ભેગા થયા. બોલો તો કે હવે ગિરનાર ઉપર ચડવી તો અહીંયા ન થમાતા, પગથિયામાં આમ સોટ્યા છે બધા. એટલે પણ આ બધું શું છે કઈ ખબર નથી પડતી. બોલો એટલે સવારે બાપા છેલ્લી ઘડીમાં કહે છે દાસ સવો ફૂલ કરજી ચરણે અમે કોને કઈ વાત. બાપુ સંતોના રુદિયા રોયા છે.
સવારામ બાપાએ છેલ્લે કીધું કે હું ને ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો હું કહું ને, મને કોઈ પૂછતું જ નથી, મારે શું કહેવું. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ. સંતો તો આપણા હાટું રોયા ભલામણ, પણ હવે આપણને મગજમાં ન બે તો આમાં સંતો શું કરે. એટલા માટે સવારામ બાપા છેલ્લી કડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સવો ફૂલગીરજી ચરણે અમે કેને કરીએ વાત. હું તો જ્યાં જાઉં ને આ બધાને કહું કે તમે ગુરુ ધારણ કર્યા હોય પછી ગુરુ જેવા હોય, જે જ્ઞાતિના હોય. હું એવું નથી કહેતો કે સાધુ સાધુ હોય, બ્રાહ્મણ હોય કે મારા જેવો હોય, તમારા જેવો હોય, જે હોય, બેન હોય, ભાઈ હોય, પણ ગુરુને તમે બનાવ્યા પછી ગુરુ મહારાજ ઉપર જો તમને ભરોસો હોય તો ગુરુ બનાવવાના. ગુરુ એમ કે ખાલી કૂવો છે એમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થવા દેવાય તો એ કંઈક મેળવીએ. ગુરુનો શબ્દ ઉપર ભરોસો હોય તો નહીં વાત. આ રામાયણનો એક દાખલો, સબરી બાપુ એના ગુરુ માતંગ ઋષિ, અને કીધું કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ. 80 વર્ષ થઈ ગયા, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, અને રાહ જોવે, હજી મારો રામ નો આવ્યો, હજી મારો રામ નો આવ્યો, હજી મારો રામ નો આવ્યો. એ કે નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો રામ, મારો ગુરુ બોલ્યો એ ખોટું પડે નહીં, કોઈ દી રામ આવે જ, મારો જીવ જ્યાં પહેલા રામને આવવું પડે. અને રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, તેથી પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. અને એ વખતે લક્ષ્મણજી રામજીને પૂછે છે કે મોટા ભાઈ કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે જો હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જો તો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને, એ સબરીની ભક્તિ જોઈને બાપુ શેષ નાગનો અવતાર પણ ધ્રુજી ગયો. અને સબરી રોતી રોતી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો મધ દરિયામાં, એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય. એ તો જો બાપુ એવો કોઈક ધણી ભેળો હોય છે ને તો કાંઠે પૂગશે, નકર આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ જાય, એમ ગલોટિયો ખાઈ જાય, કોઈ નહીં બચાવે. એટલે સબરી બાપુ ઈશ્વરને વેદના, એના ગુરુ મહારાજની વાત ઉપર બાપુ એની વેદનાની વાત કરે છે. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને, ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલનો બિલી. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ને જો પીએ તારા આઈ જા. તારી હારે મારે જૂનો નાતો, આપણા બધાને છે નાતો, પણ આપણે ભૂલી ગયા.